વાગડ વિસ્તારના રાપર ભચાઉ તાલુકામાં હજારો હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે જીરું, રાયડો, ઘઉં, ઈસબગુલ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. વાગડ વિસ્તારમાં મબલક પ્રમાણમાં જીરુંનું વાવેતર થયું છે. તે મુજબ જીરુંના પાકમાં રોગચાળાએ પણ ભરડો લીધો છે. ગરમી, ઠંડી અને ઝાકળભર્યા વાતાવરણ વચ્ચે જીરુંના પાકમાં કારિયો અને ઉત્તરકનો રોગચાળો જોવા મળે છે, તેમજ રાયડામાં પણ ભારે રોગચાળો જોવા મળે છે. રાપર ભચાઉ તાલુકાના મોટા ભાગના ગામોના વિસ્તારોમાં રવિ પાકમાં નુકસાની થઈ છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે જેમ ખેતીવાડી વિભાગ દ્વારા રવિ પાકના આંકડા આપવામાં આવે છે, એમ ખેડૂતોને રવિ પાકમાં જે રીતે રોગચાળાના લીધે નુકસાન થાય છે તેના આંકડા આપવા જોઈએ અને સર્વે કરાવવાની ખેડૂતોએ માંગણી કરી હતી. રાપર ભચાઉ તાલુકામાં 10 થી 12 હજાર હેક્ટરમાં નુકસાનીનો અંદાજ ખેડૂતોએ વ્યક્ત કર્યો છે. રાપર તાલુકામાં 43,000 હેક્ટર જીરાનું વાવેતર થયો છે. આ તો સરકારશ્રી દ્વારા જે વાવેતરના આંકડા જે દીધા એ તો સત્ય છે, પણ સરકારશ્રીને એક મારી નમ્ર અપીલ છે કે જે જીરામાં અત્યારે રાપર અને ભચાઉ તાલુકામાં 60 થી 70% જે વાવેતર છે એમાં કારિયો, સૂકી ચરમી, કારી ચરમી, આના હિસાબે 65 થી 70% ખેતી બરબાદ થયેલી છે. ઓફિસમાં બેઠા બેઠા જે આંકડા સરકારશ્રી દ્વારા જે જાહેર થાય છે, આ ખરેખર ખેડૂતને ઉપર અન્યાય છે. તો મારી સરકારશ્રીને અપીલ છે કે જ્યાં જીરો રાપર તાલુકામાં પાકવાની નહીવત સંભાવના છે, એની જગ્યાએ હજારો કરોડો રૂપિયાનું જે માલ ઉત્પાદન થવાના જે આંકડા આપે છે, તો સરકારશ્રી અને મીડિયા હાઉસ આ જો ખેડૂતને આવડો બધો અન્યાય થતો હોય તો ખરેખર ફિલ્ડમાં જઈ અને ખેડૂતની વેદના સાંભળવી જોઈએ. આવનારા 1-2 દિવસની અંદર સરકારના માણસો ખેડૂતના ખેતરે જાય અને એના જીરાની પરિસ્થિતિ હાલની શું છે, ખેડૂતની પરિસ્થિતિ શું છે એને માહિતગાર થાય. પછી આવા જે હજારો કરોડોના જે પેકેજના નામ બહાર પાડવા હોય સરકાર પછી પાડે. કચ્છ જિલ્લામાં આગામી 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. કચ્છના 42,000થી વધુ વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા સાબિત કરશે. પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળતો હોય છે, ત્યારે છાત્રોમાં હાવ દૂર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હી ખાતેથી વર્ચ્યુઅલી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના છાત્રો ઉત્સાહપૂર્વક ભાગ લઈને પ્રશ્નોત્તરી કરી હતી. આ અંગે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષિકાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું 9મું સેક્શન યોજાયું હતું. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનું જે ભય હોય છે અને આત્મવિશ્વાસનો અભાવ હોય છે તેને દૂર કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે નાના મોટા પ્રશ્નોનું નિવારણ લાવી શકાય, વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ જોડાઈને પરીક્ષાને એક ઉત્સવ તરીકે પસાર કરી શકે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છાત્રો ભયના માહોલમાંથી મુક્ત થઈને તંદુરસ્ત મનને પરીક્ષા આપી શકે. વડાપ્રધાન મોદીને છાત્રોએ પરીક્ષાને લઈને પ્રશ્નોત્તરી કરી હતી. આજરોજ માનનીય આપણા વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા પરીક્ષા પે ચર્ચાનું આજે 9મું સંસ્કરણ છે, જેનામાં તમામ અમારી શાળાની વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે. અને અગાઉ પણ અમારી શાળામાંથી એક વિદ્યાર્થીની ઝાલા મિતાલીબા જે દિલ્હી ખાતે પરીક્ષા પે ચર્ચામાં ભાગ લેવા પણ ગયેલી હતી. આના થકી વિદ્યાર્થીઓમાં જે પરીક્ષાનો એક ભય હોય છે, જે કોન્ફિડન્સનો, આત્મવિશ્વાસનો એનામાં અભાવ જોવા મળે છે, જે આના કારણે આવી પરીક્ષા પે ચર્ચા દ્વારા જ વિદ્યાર્થીઓમાંથી આવા નાના મોટા પ્રશ્નોનું નિવારણ આવી શકતું હોય છે. આનામાં વિદ્યાર્થીઓ તો જોડાય છે, સાથે સાથે એના માતા પિતા પણ જોડાય છે કે જેના દ્વારા તે લોકો જે એક પરીક્ષાને ઉત્સવ તરીકે પસાર કરી શકે. જે 10મા અને 12મામાં વિદ્યાર્થીઓને હાવ છે એને આના દ્વારા આપણે દૂર કરી શકીએ છીએ. આજનો જે દિવસ છે પરીક્ષા પે ચર્ચા મોદી સાહેબનો જે લાઈવ પ્રોગ્રામ છે, તો બાળકોમાં જે ધોરણ 10 અને 12ની જે પરીક્ષા આપવાના છે બાળકો, એ લોકો પરીક્ષાના જે માહોલમાંથી, ભયનો જે માહોલ છે એ માહોલમાંથી મુક્ત થઈ અને તંદુરસ્ત મને પરીક્ષા આપે એના માટેનો કાર્યક્રમ ગોઠવાયેલો છે. આજે પરીક્ષા પે ચર્ચાની 9મી આવૃત્તિ
જે 8મી આવૃત્તિએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, આજે 9મી આવૃત્તિમાં પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથે ખૂબ સરસ રીતે વાત કરી અને એમની જે વાત કરવાની શૈલી હતી એ જ બાળકોનો ડર લગભગ દૂર કરી દે એ પ્રકારની વાત હતી. બોર્ડ પરીક્ષાર્થીઓ માટે તો ખરું જ, પણ તમામ વિદ્યાર્થીઓ માટે એમને ખૂબ સરસ સૂચન આપ્યા, સલાહ આપી અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ ખૂબ સુંદર રીતે આપ્યા. ખાસ કરીને પરીક્ષાનો સ્ટ્રેસ દૂર કરવો. એની સાથે બીજું એક ખાસ અગત્યની વસ્તુ એમણે કહી કે તમે સૌ લખવાની ટેવ પાડો અને એની સાથે સ્કિલ ડેવલપમેન્ટની પણ એમણે ખૂબ સુંદર રીતે વાત રજૂ કરી, જેથી કરી અને બાળકોને જોવાની પણ મજા આવી, શિક્ષકોને પણ આમાંથી ઘણું બધું માર્ગદર્શન અને પ્રેરણા મળ્યા. નખત્રાણામાં સાંઈ જલારામ મંદિર ખાતે તાલુકા ભાજપ મંડળ દ્વારા વિકસિત ભારત જીરામજી જન જાગરણ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી. ધારાસભ્ય પીએમ જાડેજા, હિતેશ કંડોલ, જયસુખ પટેલ સહિતના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારત તરફ દેશ આગે કૂચ કરી રહ્યો છે. તેમાં જીરામજી યોજનાનો સિંહ ફાળો હશે. યોજનાને પરિણામલક્ષી બનાવવા અનેક ફેરફારો થયા છે. 5 થી 14 તારીખ દરમિયાન વિધાનસભા દીઠ સંમેલન યોજાશે. તેમાં ખેડૂતો, શ્રમિકો, અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ગામડાને સમૃદ્ધ બનાવવા આ યોજના અગાઉ 100 દિવસની હતી, હવે 125 દિવસ અપાયા છે. 1,51 કરોડનું યોજનામાં બજેટ વધારવામાં આવ્યું છે. કામોની પારદર્શિતા રખાઈ છે. આરોગ્ય, એજ્યુકેશન, વનીકરણ, પાણી, પંચાયત ભવન સહિતની પ્રજાની સુખાકારી માટેના કામોને આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને ગ્રામ પંચાયતને પણ અનેકવિધ અધિકારો આપવામાં આવ્યા છે. પ્રારંભમાં તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશ કેસરાણીએ તમામને આવકારીને કાર્યશાળાના હેતુ પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે ગામોના સરપંચો, અગ્રણીઓ, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં અમલી બનાવાયેલા નવા જાતિગત નિયમો સામે દેશવ્યાપી આક્રોશ ફાટી નીકળ્યો છે, જેના પડઘા હવે ગુજરાતમાં પણ સંભળાશે. રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ ગુરુવારે ભુજ સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં આ કાયદાનો સખત વિરોધ કરતા ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી છે. તેમણે કચ્છ અને ગુજરાતના તમામ જ્ઞાતિના લોકોને આ અન્યાયી નીતિ સામે સંગઠિત થવા આહવાન કર્યું હતું. યુજીસીના નવા કાયદાની વિગતો આપતા મહિપાલસિંહ મકરાણાએ જણાવ્યું હતું કે આ નિયમો હેઠળ જો સામાન્ય વર્ગનો કોઈ છાત્ર એસસી, એસટી કે ઓબીસી વર્ગના છાત્ર સામે અસભ્ય વર્તન કરે તો તેની સામે ફરિયાદ કરવાનો અધિકાર માત્ર આરક્ષિત વર્ગને જ અપાયો છે. આ જોગવાઈમાં સવર્ણ વિદ્યાર્થીઓને ફરિયાદના અધિકારથી વંચિત રાખીને તેમને પહેલેથી જ અપરાધી માની લેવામાં આવે છે, જે ઘોર અન્યાય છે. તેમણે વધુમાં આક્રોશ વ્યક્ત કરતા સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ એસસી, એસટી કે ઓબીસી વર્ગના વિદ્યાર્થી દ્વારા સામાન્ય વર્ગના વિદ્યાર્થી વિરુદ્ધ અરજી કરવામાં આવશે તો તે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન અને શૈક્ષણિક માન્યતા તાત્કાલિક રદ કરી દેવામાં આવશે અને તેને 3 થી 7 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. કરણી સેનાના અધ્યક્ષે ગંભીર ચીમકી ઉચ્ચારી હતી કે જો યુજીસી દ્વારા આ વિવાદાસ્પદ કાયદો પરત ખેંચવામાં નહીં આવે તો કરણી સેના સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ જન આંદોલન છેડશે. આ તકે તેમણે સત્તાધારી પક્ષ અને અન્ય રાજકીય પક્ષોના લોકપ્રતિનિધિઓની મૌન સેવા બદલ આકરી ટીકા કરી હતી અને આગામી ચૂંટણીઓમાં આ મુદ્દે રાજકીય વિરોધનો સામનો કરવા તૈયાર રહેવા પણ જણાવ્યું હતું. यूजीसी यूनिवर्सिटी ग्रांट कमीशन वो आयोग जो अनुदान देता है पूरे विश्वविद्यालयों को और 1955 में 56 में ये ग्रांट कमीशन बना. अभी एक नया एक इक्विलिटी कमीशन करके एक नया रूल लेके आया जिसमें इक्विलिटी के नाम पे कोई समानता नहीं है, इक्विलिटी नहीं है. जैसे कि एसटी, एससी, ओबीसी को एक अलग तबके में रखकर प्रताड़ित समूह बनाकर प्रताड़ना करने वाले समूह के तौर पे जो सामान्य वर्ग का बच्चा उसको रखा गया. पहले दिन से अपराधी घोषित कर दिया गया. कोई भी लड़का आपके समाज के बच्चे का अगर उनको भविष्य खराब करना, स्पॉइल करना, एक एप्लीकेशन लगाएगा, एप्लीकेशन पे कार्रवाई होगी, उसका रजिस्ट्रेशन रद्द कर दिया जाएगा, उसकी मान्यता रद्द हो जाएगी. सबसे बड़ी बात, उसको 3 से 7 साल की सजा उसमें हो जाएगी. जो उसने किया है कि नहीं किया कोई फर्क नहीं पड़ता. किसी ने भी एप्लीकेशन लगा दी, चाहे झूठी है चाहे सच्ची है, कोई फर्क नहीं पड़ेगा. और सबसे बड़ी बात, झूठी एप्लीकेशन लगाने वाले के खिलाफ कोई मामला दर्ज नहीं होगा, वो पाक साफ ही रहेगा. आप पे अगर अपराध घोषित हुआ है तो आपको ही ये तय करना पड़ेगा, आपको ये बताना पड़ेगा कि मैं पाक साफ हूं, मैं निर्दोष हूं. निर्दोष भी आपको बनना है, सही भी आपको घोषित होना है. वहां केवल आपके खिलाफ कार्रवाई होगी. पहला मामला जो हम कतई बर्दाश्त नहीं करेंगे.
जब तक विरोध जारी रहेगा, जब तक ये वापस नहीं होगा, चाहे हमें 2 साल समझाना पड़े, हम समझाएंगे। આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા રાજ્યના લાખો વર્કર અને હેલ્પર બહેનોના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે મુખ્યમંત્રીને ઉદ્દેશ્યને જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં આંગણવાડી બહેનો દ્વારા વર્ષોથી આપવામાં આવતી પાયાની સેવાઓ જેવી કે બાળપોષણ, આરોગ્ય સેવા અને રસીકરણની સામે મળતું વેતન અત્યંત ઓછું અને મોંઘવારીના જમાનામાં અપૂરતું હોવાનું જણાવાયું છે. હાઈકોર્ટના હુકમ મુજબ તાત્કાલિક અસરથી વેતનમાં વધારો કરવામાં આવે અને આંગણવાડી કર્મચારીઓને નિયમિત કર્મચારીનો દરજ્જો આપી પેન્શન તથા સામાજિક સુરક્ષાના લાભો આપવામાં આવે. આ રજૂઆતમાં ખાસ કરીને ડિજિટલ કામગીરીના કારણે ઉભા થયેલા પ્રશ્નો પર ભાર મૂકવામાં આવ્યો છે. પોષણ ટ્રેકર એપ્લિકેશન, FRA સિસ્ટમ અને રોજિંદી ઓનલાઈન કામગીરીના કારણે બહેનો પર માનસિક ભારણ વધ્યું છે અને અંગત મોબાઈલ પણ હવે ક્ષમતા બહાર જઈ રહ્યા છે. ઓનલાઈન ડેટા એન્ટ્રીના કારણે બાળકોના શિક્ષણ અને મુખ્ય સેવાઓ પર માઠી અસર થઈ રહી હોવાથી આ ભારણ ઓછું કરવા અને સારી કંપનીના નવા મોબાઈલ આપવા માંગ કરાઈ છે. આ ઉપરાંત વર્ષ 2019 પછી બાળકોના આહાર દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જે બજાર ભાવ મુજબ વધારવો અનિવાર્ય છે. જો આગામી સમયમાં આ માંગણીઓ પર હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આંદોલનાત્મક પગલાં લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અમારા પડતર પ્રશ્નો છે. સૌથી પહેલો પ્રશ્ન તો અમારો એ છે કે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે 24,800 વર્કરને અને 20,300 હેલ્પરને મળવા જોઈએ, જે અમે અમારા મળવા પાત્ર છે. અમને એટલી બધી કામગીરી કરવામાં આવે છે કે ઓફલાઈન અને ઓનલાઈન બંને કામગીરી કરવાની હોય છે અને અત્યારે તો એટલા બધા એપો આવી ગયા છે જેના માટે અમને કોઈ જાતનો મોબાઈલ આપવામાં આવ્યો નથી. ઘણા વર્ષો પહેલાં આપ્યું હતું પણ એ તો ક્યારનો બગડી ગયો છે. તો અમારી માંગ એ છે કે કાં તો ઓફલાઈન કામ કરવામાં આવે ને કાં ઓનલાઈન કામ કરવામાં આવે. બેમાંથી એક કામમાંથી અમને મુક્તિ મળે. અને બીજા અમારા ઘણા પ્રશ્નો છે કે દાખલા તરીકે અમને બિલ જે અમે બાળકોને ખવડાવીએ છીએ પૂરક પોષણ, સરકાર પોષણ માટે ઘણું બધું કહેતી હોય છે કરો અને અમે કરીએ જ છીએ. પોષણ બાળકોને ખવડાવીએ છીએ, 2 ટાઈમ અમે ફોટા પણ મોકલીએ છીએ. તો પછી અમારા બિલો સમયસર થવા જોઈએ. આમ પરિપત્ર છે કે એડવાન્સમાં થવા જોઈએ, પણ અમે જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે અમારે જવાબ એમ આપવામાં આવે છે કે ગ્રાન્ટો નથી. તો ગ્રાન્ટો નથી સરકાર પાસે, તો પછી અમારે કુપોષણ દૂર કેમ થશે? બરોબર ને? અને અમારા 10,000 પગારમાંથી એ અમે બાળકોને અમારા ખર્ચે અત્યારે જ્યાં સુધી અમને નહીં મળે ત્યાં સુધી અમે અમારા પૈસા રોકીને બાળકોને ખવડાવીએ છીએ. તો અમારી માંગ છે કે એ અમને એડવાન્સમાં ચૂકવણા કરવામાં આવે. અને બીજા તો અમારા ઘણા અમે કમિટીમાંથી માલ ઉપાડીએ છીએ, એનો પણ અત્યાર સુધી ભાડો અમે પોતાનો ઘરનો ચૂકીએ છીએ, બાતું બિલ હોય છે એ. અને MMYનો માલ સમય ઉપર આવતો નથી. ત્રણ વસ્તુ મળે છે પણ ત્રણેય વસ્તુ ભેગી આવી જોઈએ, અલગ અલગ નહીં, તો લાભાર્થીને પૂરેપૂરો લાભ મળે અને એ પણ મહિને આવી જોઈએ. હું મુન્દ્રા તાલુકામાંથી આવી છું. આજે અમે ભુજ કલેક્ટર ઓફિસે આવ્યા છીએ અમારી પડતર માંગણીને લઈને. અમે ત્યાં સર પાસે ગયા અને અમે બધું અમારા પડતર પ્રશ્નો અમે રજૂ કર્યા છે. હવે આપણા કચ્છ આખામાં અમારે 2100 આંગણવાડી કેન્દ્ર છે, એ બધે હેલ્પર વર્કર થ્રુ અમે આજે અહીંયા આવેદનપત્રક આપ્યા છીએ અને અમારી પડતર માંગણી રજૂ ત્યાં અમે કરીએ છીએ. અને સાહેબશ્રીને બહુ સારો અમને રિસ્પોન્સ મળેલ છે, એટલે હું એ લોકો કલેક્ટર સાહેબનો આભાર વ્યક્ત કરું છું. અને સરકારશ્રીને કચ્છથી અમે રજૂ કરવા માંગીએ છીએ કે આમાં સમાજ સરકાર સુધી પહોંચે અને જે અમારી પડતર માંગણીઓ છે ઘણી બધી એ અમારી સંતોષકારક બજેટમાં આવે એવી અમે આશા રાખી છીએ સરકાર સાથે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.